કચ્છમાં લુપ્તતાના આરે પહોંચેલા ઘોરાડ પક્ષીનો દશકા પછી જન્મ. છાપામાં આવેલ ઢગલા સમાચારોની વચ્ચે મારું ધ્યાન આ એક સમાચારમાં અટકી ગયું, કેમ કે લુપ્તતાના આરે આવેલી કોઈ જાતિ પ્રજાતિ સાથે એક સમય પણ કેવી રીતે ધીમે ધીમે લુપ્ત થતો જાય છે તેનું વર્ણન કરતી ધ્રુવ ભટ્ટની નવલકથા તિલોર મારી નજર સમક્ષ આવી ગઈ. તેથી આજનો એપિસોડ તિલોરને નામ સાંભળતા રહો. હું છું સોનલ ને સ્વાગત છે આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. તિલોર નામ સાંભળ્યું છે ક્યારેય તમે? મેં તો આ નામ પહેલી વાર જ સાંભળ્યું હતું. કચ્છમાં જોવા મળતી તિલોર નામની એક પક્ષી જાત, જેને સોનચીડિયા પણ કહેવામાં આવે છે. આ પક્ષી આજે વિલુપ્તિના આરે છે. ધ્રુવ ભટ્ટની આ નવલકથામાં તિલોર પક્ષીના બહાને કચ્છની ધરતી, ત્યાંનું જીવન, ત્યાંના લોકો અને ધીમે ધીમે ગાયબ થતી એક આખી દુનિયા અહીં શબ્દોમાં જીવંત બને છે. તેથી જ જાણે પુસ્તક વિલુપ્તિના આરે ઊભેલી સજીવ અને નિર્જીવ સૃષ્ટિને લેખકે અર્પણ કર્યું હોય તેવું લાગે. નવલકથા આપણને લઈ જાય છે 1970-75 આસપાસના કચ્છમાં. એક એવું કચ્છ જે આજના કચ્છથી ઘણું જુદું હતું. અહીં ઘાસ છે, પવન છે, ઊંટ છે, પક્ષીઓ છે, ખાલીપો છે, પણ એ ખાલીપામાં પણ એક ગજબનું જીવન ધબકે છે. આ નવલકથાનો નાયક છે સૌરાષ્ટ્રનો એક યુવક, જે નોકરી માટે કચ્છની એક શરાફી પેઢીમાં જોડાય છે અને જોડાતાં જ તેને પોસ્ટિંગ મળે છે કચ્છના એક અંતરિયાળ ગામમાં, જ્યાં તેને બેંક શરૂ કરવાની છે. પણ નવલકથા આવી કોઈ સામાન્ય રીતે શરૂ થતી નથી. ગામની સીમમાં પ્રવેશતાં જ તેની મુલાકાત થાય છે એક પક્ષી સાથે. યુવક તેને પૂછે છે, તારું નામ શું? અને જવાબ મળે છે તિલોર. આ દ્રશ્યથી જ સમજાય છે કે આ નવલકથામાં પશુ પક્ષીઓ પણ આ ધરતીના જીવંત સાક્ષી છે. ગામમાં આવીને યુવકને સમજાય છે કે અહીં બેંક ખોલવી એટલે ફક્ત ઓફિસ ખોલવી નથી, એક આખી નવી કલ્પના લોકોને સમજાવવાની છે. અહીંથી નવલકથામાં પ્રવેશ કરે છે એવા પાત્રો જે ધીમે ધીમે આપણી અંદર વસવા લાગે છે. ગંગાબા, અક્ષા, સમસુ, રમીમા, આઈઝા અને બીજા પણ ઘણા બધા. ગંગાબાને બેંક સમજાવવાનું હોય ત્યારે અક્ષા જેવી નાનકડી છોકરી ભાષાનો પુલ બને. સાથે સાથે ગામના લોકોની સરળતા અને સમજ, આ બધું વાંચતા એક અલગ જ દુનિયા જીવંત થવા લાગે. આગળ આવે રમીમા, એક એવું પાત્ર જે વાંચ્યા પછી લાંબા સમય સુધી મનમાં રહે. તેમના જીવનમાં કઠિનતા છે, પણ સાથે ગૌરવ પણ છે. તેઓ નવલકથાને અચાનક વધુ ઊંડી બનાવી દે છે. તેની વચ્ચે ખૂબ શાંતિથી, કોઈ મોટી જાહેરાત વગર, એક અનામ લાગણી પણ પાંગરવા લાગે છે આઈઝા તરફ. આ નવલકથામાં પ્રેમ છે, પણ જાહેરાત વગરનો. કોઈ સ્વીકાર નથી, કોઈ મોટા સંવાદો નથી, પણ છતાં કંઈક છે. અને કદાચ એ કંઈક જ નવલકથાને વધુ સુંદર બનાવે છે. આ નવલકથામાં પ્લોટ કરતાં વધુ મહત્વનું છે કે આ લોકો કેવી રીતે જીવે છે. અહીં એવા અનેક પ્રસંગો આવે છે જ્યાં કોઈ મોટી વાણી વગર લોકોની અંદરની સમજ, સદાચાર અને મનુષ્યતા દેખાય છે. મને ગમેલું એક દ્રશ્ય, મણજી અને આંબલીનું ઝાડ.
મણજી પોતાના ઘર માટે ભેગા કરેલા પૈસા શાળાનું જૂનું આંબલીનું ઝાડ બચાવવા ખર્ચી નાખે છે. આ નાના દ્રશ્યમાં શું બચાવવું, શું રહેવું જોઈએ અને શું આપણે સહેલાઈથી ગુમાવી દઈએ છીએ તેની વાત લેખકે બહુ જ સરળતાથી કરી દીધી છે. વર્ષો વીતી જાય છે અને નવલકથાના છેલ્લા ભાગમાં આપણે ફરીથી તે યુવકની સાથે કચ્છમાં પાછા ફરીએ છીએ. પણ હવે કચ્છ પહેલાં જેવું નથી. રસ્તા બદલાઈ ગયા છે, ઘાસ ગાયબ છે, પવનચક્કીઓ ઊભી થઈ ગઈ છે, પાકા રસ્તાઓ છે, પણ ક્યાંક કંઈક ખૂટે છે. તેને ન તો એ ધરતી દેખાય છે, ન એ જીવન કે ન એ લોકો. ગંગાબા નથી, રમીમાં નથી. ઘણા લોકો હવે માત્ર સ્મૃતિમાં જ છે. કોઈ ધરતીકંપમાં ખોવાઈ ગયા તો કોઈ સમય સાથે. આઈઝા પણ હવે નથી ત્યાં. ગામના રસ્તે જતો યુવક અચાનક કહે છે, મને આ રસ્તે નથી જવું, મને ત્યાં લઈ જા જ્યાં થોડું ઘાસ હોય. અને ત્યાં તેને દેખાય છે 2 તિલોર. તે તિલોર સાથે વાત કરે છે, જાણે જૂના સમય સાથે ફરી એકવાર વાત કરે છે અને પૂછે છે, હવે તમને લોકો કયા નામથી બોલાવે છે? એક તિલોર કહે છે, પરહેપ્સ, અને બીજી કહે છે, લાસ્ટ વન. આ 2 શબ્દો એ કદાચ આખા એક સમય માટે છે, એક જીવન શૈલી માટે, એક એવી દુનિયા માટે જે ક્યારેક હતી અને હવે કદાચ છેલ્લી બચેલી છે. એટલે જ તિલોર વાંચતા એવું લાગે કે આ માત્ર વાંચવાની વસ્તુ નથી, પણ ધીમે ધીમે અંદર ઉતરતી એક અનુભૂતિ છે. મિત્રો, તિલોર જરૂર વાંચવા જેવી નવલકથા છે. આજનો એપિસોડ અહીં પૂરો કરું છું. જો તમે પણ તિલોર વાંચી હોય તો તમને એમાંથી સૌથી વધારે શું અડક્યું હતું એ જરૂર જણાવજો. ફરી મળીશ એક નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.